જય માતાજી મિત્રો, સ્ટાર વન મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર. મિત્રો, તમારા માટે જોરદાર વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આ થેલીમાં હું હોય છે? એ ભગવાન, એ તો ગાંઠ છૂટતી નથી ને અકરી ને ઠકરી. આનું કામ જ આવું હોય. બોલ, કઈ હાડ હુતતી નથી આ થેલીમાં. કાગરિયા જોઈ લે, જોઈ લે, જોઈ લે. ખાઈ ખાઈને મારા કોતીડા આમ જ નાખી દેવો. જોઈ લે, આમ જોઈ લે. બા એ હા, હું કરસ? આ ઠેલકું જો ને એકા કેદનું રખડતું જ ને દામાં હું છે આ તાર બાપાના ધંધા. બા પૈસા જોઈ મારે. આઈ બેજા તાયા. બોલ તો હવે. બા હા, માં નાસ્તો કરવા જાવું હે. હવે નાસ્તાનું દીકરું થામા. ઘરમાં ભાખરી પડી છે, ઈ કોણ તારો બાપ ખાય? એ ભાખરી મને ભાવતી નથી, તું મને પૈસા દે ને, મારે નાસ્તો કરવા જાવું હે. હા, મને ભાખરી ભાવતી નથી. હવે સાનું મૂડીનું આમ વેતીનું થા અને મારી પાસે પૈસા હોય હું વ્યવહાર કરું છું. તો કેની પાન છે? તાર બાપ પાસે. તમારા બાપા ક્યાં હે? વાડીએ. તમારા વાડીએ જવાનું? એ તો જાવું પડે જોતા હોય તો. અને જો હવારમાં છે ને આવા ખોટા ખર્ચા કરવાની જરૂર નથી હો. અહીંયા સલીને જ જાતી કાઈ. તા બધું મારા હાટું તો છે, તે શું લેવા રાખ્યું બધું? એ તો મને ખબર છે તારે હાટું છે, અમાર નથી માથે બાંધી જાવું. પણ હેને પૈડું હોય ને તો કાઈ આવે. આ હું તારે એક ના એક છું, આ બધું તારે શું લઈને જવાનું હે? એ બેઠા તો રાજાના ભંડારે ખૂટી જાય બટા. 100 રૂપિયામાં બધું ખૂટી ગયું. તારે તો કાયમીનું થયું. તું કાયમી 100 રૂપિયા માંગસ. તારે દેવાના થાય કે નથી થતા? મારે તો 100 રૂપિયા હું 10 રૂપિયાની દેવાની નથી થાતી. તો મારા બાપા પાસે જાવું હે. એ જા વાડીએ જા, તું તારે જા ન્યા દે તો. જાવ મારા બાપા પાસે. હારું તેમાં અટાણમાં ગાંઠિયા ખાવાસ લે. મારા ટ્રેક્ટર વાળા હાઈકું પણ આમ પોડા કાઢી નાખ્યા. બોલ લા હું છે વિપ્લા આમ લે આવ ના થા. આરું ને? અરે મોજ તો કે આજ તો તું આમળો ભૂલો પડી ગયો વાડી બાજુ. લા તને ખબર છે? શું ખબર? પોર કપા વાયો, હા પછી માંડવી વાવી. હા, મારું કુદરતી દવા એવી આવી ગઈ, આવડા કપા થઈને પાછો કોક પાસ માણાને પૂછાય કે આમાં કઈ દવા સાય તો તું તારી રીતે ખેતી કર ને, એમાં વાંધો જ આ પડે. પણ એમાં એવું થયું વિપલા, હા હું વટે વ્યો ગયો. મારી જો ગામમાં કોઈ ખેડૂત છે જ નહીં, સમજ્યા? અને પછી ઉગ્યા પછી ખબર પડી કે મારું દીકરું કોકની સલાહ લેવાય. સલાહ લેવી જરૂરી. આ ખેતી રહી ને હા. એ વસ્તુ જ એવી છે, સમજ્યા? 5 માણાને પૂછો ને તો આપણને કઈ સારી સલાહ આપે ને તો કઈક ઉપજ સારી આવે. તમે તમારી રીતે કરવા જાઓ ને એટલે બધું આમ જ થાય. વિપલામાં એવું હતું કે હું 5 માણસને પૂછવા જાઉં ને તો મને કોક એમ કહે નહીં કે તું ખેડો ઉઠીને કોકને પૂછવા જાસ કે તને નથી ફાવતું કાંઈ, તો પછી મારી આબરૂને 1 2 3 થઈ જાય, સમજે? એમાં કાંઈ આબરૂ ન જાય ભાઈ. આ અમુક ને તારે વયું ગયું, બધું બરી ગયું, ઈ કેને કેવા જાવું? એટલે જ મને વિચાર થયો, મેં કીધું હવે છે ને એટલો ઘરનો માણસ છે ને એની પાસે જવાય, એની પાસે સલાહ લેવાય. હવે મારો વિચાર એવું છે વિપલા કે વાવણી પેલા છે ને હા, મગફળી વાવી છે ને એમાં કેવી રીતે વાવેતર કરવું ને ઈ મારે તારી પાસે જાણવું છે. કાંઈ વાંધો ને. મારે જો મગફળી જ વાવવાની છે, બરાબર? અને બિયારણ લેવા જાવ ને હા. તેથી મારે ભેગું આવજે, હા બરાબર? હું તને કહું ને એવી રીતે તારે વાવવા. બી લેવાનું ને વાવવાનું, હા બરાબર? તને કાંઈ વાંધો નહીં આવે. છે. બીજું શું હાલે છે? બસ જો થોડા થોડી છે. હા, પછી આવડે સોડીનું ક્યાંય હક પણ કર્યું? સોડીનું એક જગ્યાએથી માંગવું આવે છે, પણ હવે એમાં એવું થાય કે આપણે ભાઈ 35 જાળવવું પડે હા હા, અને 35 જોવું તો પડે ને ભાઈ. ના ઈ તો ભાઈ આપણે સોડીને એવું હક પણ કરાવવું છે એટલે અમે માણાએ જોવા પડે છોકરો શું કામ કરે છે. અને એમાં એવું હોય વિપલા, તને તો ખબર છે આ વાતની કે છોકરો જોવા આવે ત્યારે સારું લગાડે, પછી ખેતરું બતાવે ને બધું બતાવે, અને પછી કે કારખાના બતાવે, અને પછી લગ્ન થઈ જાય ને વિપલા એટલે વાહે કાંઈ નો એમ કે વેચ નાખી, તો શું કરું? એમાં શું છે ના થાય ખબર હે? મારા દીકરા મીઠી મીઠી વાતો કરીને છેતરી જાય અને પછી આપણી દીકરી આખી જિંદગી હે ને દુઃખમાં જાય. એટલે 5 જણાને પૂછીને પછી જ હક પણ કરજે. એટલે હું તારી પાસે સલાહ લેવા ખુલ્લો આવ્યો. હા. મને ખબર હે કે 5 ગામમાં તું જાતો આવતો હોય, બરાબર? અને તું જ્યાં આવે ને ઓલી વાત ગોણે કે બેહતો હોય ઉઠતો હોય અગાવાલામાં તને બધી ખબર જ હોય. એટલે મારે તને પૂછવું જરૂરી છે. ને બીજા નંબરે હું વિપલા ખબર છે, જો દીકરી લેવી હોય ને તો હોય ના નાકા હોરા ઠેઠ ગળકી જાય. હા,
તારી ઘરે ગમે તે મહેમાન આવે ને તે મને બોલાવજે ને. આ તમ તાર હું તને તેડાવી. બરાબર અમે વાળા મહેમાનના પારખા હું લઈ લઉં. હો? સાચું હોય. અને હારું જો બિયારણ લેવા જાવ તેથી આવજે આ પાછો. તો યાદ આવે ને તો મને ફોન કરજો. ભલે ભલે હાલ. એ હારું હાલ. હા. બાપા એ બાપા હા શું કરો? આ જો ને થોડુંક લીલું વાટ લાવ અને પેલા બળથિયા નાખ દઉં ને. આ તડકો તપી ગયો બાપા. તમે હવે વેલા ઉઠતા હોય. વેલો જ આવ્યો તો હવે કાકા, પણ બીજું કામ ન હોય કઈ. ઓલા ઢેફા ભાંગ્યા, મેં કીધું લાવ હવે થોડીક આ નીણ વાટીને બળથિયા નાખ દો એટલે ઉપાદી નહીં ને. બાપા આપણે વાડી મોણ શું વાવવાનું? ઓણ ને હા ઓણ ગગા મારે મગફળી વાવવાનો વિચાર છે. બાપા એક કામ કરો ને, હા મગફળી રહેવા દો ને, તો શું વાવશું? ગાંજો વાવી દો. ગાંજો ગાંજો. સમજો, હા માલા માલ કા પાર કા ઓલી પાર. એ તારી સાચી વાત. લે હાચું બાપા. મારા દીકરા પૈસા વાળા થઈ જાય કા કોથરા ભરાઈ જાય કોથરા. એમ ને. તારી બુદ્ધિ એમ કામ કરે છો. કેમ બાપા? આપણી બુદ્ધિ એટલે કાંઈ ઘટ. તારે શું મને જેલ ભેગી ન કરવું છે તારે ગાંજો વાવી? હે મારા ટીઢા ભંગાવા તારે? એમાં જેલમાં જવાય? તારા ડોહા ઓલા પબાએ વાવ્યો તો પૂછ્યા હજી સૂઈતો નથી તારો ડોહો. ન હોય. એના છોકરા બાયણે રખડે, પબુ અત્યારે જેલમાં હડે છે. તારે મને જેલમાં નખાવો છે? આમાં આવું થાય? તાર મામા થાય છે બધાય તે મને છોડી મળશે. તાર ડોહિયાની ગંધ ક્યાંય નો ક્યાંય જાય. કઈ નીકળ્યા નહીં ક્યાંય જાય. તું હે ને ખેતી બાબતમાં તને ખબર ન પડે ને તો મને ખોટી સલાહ ન દે. મારે શું વાવવું ને મને ખબર હે. બરાબર? શું તમે અહીંયા પથાયરા વાડીએ એ વાત કરો ને. અરે બાપા તમને હવે જેમ ઠીક લાગે એમ સાચું. આ તો મને ઠીક લાગે એમ જ. બાકી તને ઠીક લાગે એમ કરવા જઈશ તો ઠીંડે ભાંગી જાય મારે. તમે મારું તો માનવાના નથી, નક્કી થઈ ગયું. આ ગાંજાનું માનું તારું હે? કોથરા ભરાઈ જાય કોથરા. કોથરા ને સોયણા ભરાઈ જાય ઈ ખબર છે તને? બાપા એક કામ કરો ને, હા મારે 100 રૂપિયા જોઈએ. હા નાસ્તો કરવા જાવ બાપા. તો ઘરે ને તારી માય રાંધું? એ નથી ભાવતું બાપા. એ કાયમ નું એક ના એક ભાખરો ને ઓલું ને ઓલું એ મને નથી ભાવતું. હે ભાખરો ને તને નથી ભાવતું? મને નથી તારો બાપ ટાટા રોટલા ખાઈ ખાઈને વાડીએ કામ કરે ને તને ભાખરા નથી ભાવતા હે? બાયણે વળી તારે નાસ્તા કરવા જવા દે. બાપા તમે હે ને બેઠો પણ મારથી બેઠા એવું નથી સાનું મુનું નું રે બાપા. ઘરે સાનું મુનું ખાઈ લે અને બહારની વસ્તુ ખામાં તારા ડોહા પેટમાં રોગ થાહે. કાંઈ રોગ નથી થતા. લેબોરેટરી થઈને ખાવાનું આવે. ત્યાં કોણ તારો બાપ લેબોરેટરી કરે? ઓલા ગાંઠિયા વાળા લેબોરેટરી કરીને જ ખાવાનું દે. એ મશીન લીધું એને તો હવે એવો ખરાબ તેલ ઓલા ના વાપરે નકમ ક્યાંક તું થેડાઈ મૈડાઈ જાય છે. એક કામ કર, શું કરું તારે? બાપા 100 રૂપિયા જોઈએ. જો અત્યારે છેલ્લી ફેરે નાસ્તો કરી આવ હા અને હવે હે ને હા. ઘરે તારી માં રાંધું હોય ને હવારે ઈ ખાજે હો. હારું બાપા હારું. આજનો દી મારો સુધરી ગયો. બરોબર 100 રૂપિયા ક્યાં હે? જો આ મારી બંડી ટીંગાઈ ને એમાં 100 રૂપિયા લેતો જાય. એમાં 300 પડ્યા છે, હોડ લઈ જે. 100 રૂપિયા લઈશ. હા વાંધો ને 100 રૂપિયા લેતો જા. બરાબર? અને એમાં જો 300 ગાયબ થયા તારે એ બોટરી કાઢી નાખે. ના નહીં લઉં. હો હોડ લઈશ. સારું ચાલ. હેતુ હાય. હાય. એક વાત પૂછું હેતુ? હા બોલ બોલ. કેમ આમ લંગડે લંગડે હાલસ? એમાં એવું છે કે હું ચોટીલા હાલીને ગઈ હતી, માનતા હતી ને તો. ચોટીલા તું હાલીને ગઈ હતી? હા અહીંથી તો 70 કિલોમીટર થાય છે. તો તારા પગ બહુ દુખ થાય છે કા હેતુ? અરે, બહુ જ દુખે છે, હાલી નથી શકતી. આમ જો પગમાં હોજો ચડી ગયો છે. દબી દો પગ દબી દો. ના 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 પણ હેતુ એક વાત કહું તને, બોલ ને. મને તે કીધું હતું તો હું તારી ભેગો ચોટીલા હે ને ભેગો આવત. તો કેવું સારું હતું, મને શું ખબર હવે યાર. મને કીધું હોત ને તો મજા આવત. મને એક કામ કરે તે ભલે મને ન કીધું. અત્યારે હું મારી ગાડી લઈ લઈશ, હાલતા તારા ઘર લગી મૂકી જાવ. એ ના ના ના, તું તારી ગાડીમાં બેહો તો ગામ એમ પૂછશે કે આના ભેગી રવિડા ભેગી ગાડીમાં આવે છે. તું ગામમાં એક જ એવો છોકરો હો કે મારી ચિંતા થઈ તને. હેતુ તને આમ દુખી જોઈને ને મારો જીવ બરી જાય છે હો. એ રવિ તો જીવ બારમાં ન કાકો ઓરકી જાય. હાલે તને મૂકી જાવ. તું કેતી તને હું તેડી લઉં. બોલ. ના ના ચિંતા કર માં, હું હે ને હમણાં વહી જાય ધીરે ધીરે આઈલી જાય ને કે કોઈ ગામમાં પૂછશે કે આપણે પહેલી વાર એક તો આવી રીતના મહિડા એમાંય બધાને પછી ગામમાં મરચા લાગશે. ગામને મરચા લાગો હોય તો ભલે લાગે.
પણ મને હે ને તારી હારે જે વાત કરવાની મજા આવે છે ને ગામમાં કોઈ છોકરી હારે મજા નથી આવતી. સાચું? આજને હું તારે મૂકી દઉં મારું એક ફેર તું માન રાખ. તું મારું માન રાખ ને રવિ. પ્લીઝ આજે એક વાર હે ને મને એકલી છાવા દે, હું હરી વાર હાલી જાઉં. કાંઈ વાંધો નહીં જા. ચાલ બાય. બાય બાય. હેતાલે ભલે ના પાડી, બાકી મારે ની મારે તો જાવું જ છે હો. હેતાલ એલા તારી દેવા લાગે છે તારે. હેતાલ તને જોઈને ખુશ થઈ ગયો. એટલે આવી રીતના ગાડી સામે મોરે મોરે આવવા દેવાનું. એમ તો મોરે મોરો ન ચડાવી દે. એવું છે. તને જોવા માટે તો હું કેટલી વાર આટા મારું છું, તને ખબર પડે કે નહીં? પણ મને થોડી ખબર હોય કે તમે અહીંયા શેરીમાં દોહાટા મારો છો. હું તમારા ઘરમાં કામ કરતી હોય મારું. તને ખબર નથી કૂતરા ભહે એટલે સમજી લેવાનું કે લાલો મોજીલો નીકળો. અચ્છા એવું હે, એટલે કૂતરા ભણતા હતા. હવે કૂતરા ભણશે હું સીધી બહાર નીકળીશ તને જોવા માટે. તને ખબર હે ને કાલ કૂતરા ભણતા હતા? હા ઓલા રાતના ને 9 વાગે. કઈ હું હતો? મને શું ખબર, મને કેમ થા ભણતા હે. હું કે તબિયત પાણી તારા? એકદમ મોજે દરી. તને જોઈને તો ખુશ થઈ ગયો, તેમાં ગાડી આમ કરતો હતો. હા એટલે જોયું મેં કીધું દેખાડવા હાટું ગાડી એમ છે. પણ ગાડી તો આપણે હજી તો આ તો નાની છે, હજી તો મોટી ઠાર લેવાની. ઠાર થાર લેવાનો હો તો મને બેહાડજો. તને તને જ પેલા બેહારવાની. બેહાડવાની પણ આગલી સીટમાં અને દ્વારકા લઈ જવાની થાય છે. તને તો મથુરા ને બધે ફેરવવાની છે. કેવું? હા તું મોજ કર ને. આમ જો આગલી સીટમાં હું બેહું પછી બીજા કોઈ નહીં બેહવા દેવાના, હું એમ કહું. તારા સિવાય કોઈની એન્ટ્રી આપણી ગાડીમાં થાય નહીં. હેતાલ મોજ કર ને, તું મારા દિલમાં ને દિમાગમાં હો. બે તાલી હારું હાલ તું કઈ બાજુ જાતો હતો? હું જાઉં માવો ખાવા. હું આમ પાર્લરે જાઉં છું, તો તું જા માવો ખાવાનું પાર્લરે જા. વળી બંધ કરી દે પાર્લર વાળી. ક્યાં જાસ? પાર્લરમાં. લે પૈસા લેતી જા. ના ના પૈસા નથી જોતા, જ્યારે જરૂર રહેશે ને ત્યારે હું માંગી લઈશ તારી પાસે પૈસા. અત્યારે છે જરૂર પડે તો મુંજાતી નહીં હો. કાંઈ વાંધો નહીં. હા એમ. અને સમજો કાલ ધ્યાન રાખજે, કૂતરું ભણે એટલે બાયણે નીકળી જાજો હો. કાંઈ વાંધો નહીં, કૂતરાનો અવાજ આવે એટલે હું ખમજી જઈશ. હારું હાલ લાલા, બાય બાય. બાય બાય. ચાલ. હાલીને જાહે મેલવા ગયો હોત તો સારું હતું. આવું મેલવા. એ ના ના વઈ જઈશ. અરે મને જવા દે ને. હાલીને કઈ એ ભાઈ શું હે ભાઈ? હું લાલા આ બધું શું છે? કાઈ નહીં. હું હે તારે બોલ ને. શું તારા મનમાં લાડુ ફૂટે છે લાલા? એટલે કાઈ નહીં, હું એને વાત કરતો હતો. મારે ભેગી ભણતી હતી તે અમે એકબીજાના સમાચાર પૂછતા હતા. પણ આટલા બધા સમાચાર હોય બાઈ લાલા ને તું કેચે તને મૂકી જાવ ને. એટલે ભેગા ભણતા હતા, આવો પ્રેમ તો હોય જ ને. પ્રેમ તો તારી હારે એને પ્રેમ? એટલે પ્રેમ એટલે ઓમ પ્રેમ. તું ક્યાં લાલા અને ઈ ક્યાં? ઈ તો જો ભલામણા જોડી તો મારી હારે જામે એમ છે. હે હા તારા ભેગી ભણતી હતી એમ? તઈ સાચું બોલસ? હા સાચું કા. તો હાલ હેતલ ને પૂછી લે. દૂધનું દૂધ ને પાણીનું પાણી હમણાં ખબર પડી જાય. હાલ હાલ દૂધનું દૂધ ને પાણીનું પાણી કરવું. હા એ તો હમણાં ખબર પડી. હાલ હાલ હમણાં ખબર પડી જાય તને હમણાં. કેમ બ્રેક લાગી ગઈ? ઈ તો આ થોડુંક હોન્ડા હામું કરાવવા જતો હતો ને તે તને જોઈ ગઈ ને તો બ્રેક લાગી ગઈ. મને જોઈને બ્રેક મારી હતી. ઓમ નો મારી હોય સોરી. સમજો હેતલ તારા ભાઈના છોકરાના લગનમાં તું સમજો એવી રમતી હતી ને કે ઘટે જ નહીં હો. હારું રમતી હતી ને. તો અને ડીજે માં ઓલો આવતું હતું ને, ધીમો ધીમો વાયરો. પછી તે સમજો ફદુડી મારી ને પછી મેં ઝૂમ ઉપર ઝૂમ કર્યું. હા લે લે હે. તો હાય હાય મને ખબર નથી. મારા ફોટા પાડ્યા હે ને. ફોટા પાડ્યા હે ને શૂટિંગ લીધું છે. ભલે સમજો ઓર્ડર બીજે દીધો તો પણ શૂટિંગ તારું છે ને મેં હાંસવીને રાખ્યું છે. હે, મને છે ને WhatsApp કરી દેજે હો બધાય. પણ એક વાંધો છે, બોલ ને. નંબર નથી તારો. લઈ લે મારો નંબર. નંબર નો હોય એવું બને. મારી આઈડી ગોતી લે, નંબર લઈ લે યાર. તું પણ આ ગામમાં રહીને તું મારો નંબર નથી, કાઈ મારો ઇન્સ્ટા આઈડી નથી. બહુ જો લઈ આમાં દઈ દો. આમાં તારો નંબર નાખી. આ નંબર તારો હે ને? હા, હેતુ લખજે હો. હા સમજો હે તો હું તને ફોન કરીશ હો. ફોન કરજે અને મેસેજ કરજે કે તારા ફોટા નાખ્યા મસ્ત એડિટિંગ કરીને નાખજે હો. પછી તું મૂકજે હો ઇન્સ્ટામાં. અરે મૂકીશ હવે. જો આપણો આમ હેતલ દેસાણી દેસાણી થઈ જાય. એમ નહીં તું આમ કઈ બાજુ જતી હતી?
હું આમ જાતી હતી ઘર બાજુ, હવે હે ને પાર્લર માં જઈને ઘરે જાઉં છું હવે. આ તે હું એક ભાઈ પાસે એમ જો શું થયું? કઈ ને મને એમ કે પૈસા ઉડી ગયા. ભાઈ પાસેથી ઓર્ડર ના પૈસા લેવા ગયો તો. હા. હા તે લઈને હજી હાયલો આવું છું. તારે કઈ પૈસા જરૂર નથી ને? ના મારે પૈસાની જરૂર નથી, જોશે ત્યારે હું માંગી લઈશ. અને જો હું ઘરે જાઉં છું અને ચાલ બાય, પછી આપણે મળીએ. ઓકે? હા ફોટા તને નાખી દે હો. હા બસ નાખી દેજો. હું છે ભાઈ આ બધું લાલા કઈ કેતો લાલા હું છે ભાઈ મેં તમારું કઈ લગન નું કામ બગાડ્યું હે તો તમે આ કણે મારું બધું બગાડવા આવ્યા છો? ભાઈ આ પૈસા ને પૈસા એટલી ને બતાવતો તો આ બધું શું હતું? આ તો મેં કીધું તારે જોતા હોય તો કેજે, એમ બીજું કઈ નતું. કેમ ભાઈ તું દેવા વાળો કોણ? હજી હું બેઠો હજી જીવું છું, પછી તું દઈ દે તો તું એ તને ભાઈ લાગસ કા? બોલવામાં ધ્યાન રાખજો. હેતલ મારી ભેગી ભણતી હતી, હું એનો પ્રેમી છું, એને હું પ્રેમ કરતો રહીશ અને લગન મારી હારે કરશે. એ આ તમે બે હું બોલો ઈ ખબર હે તમને? બોલ તો તું બાકી રહી ગયો તો ને બોલ હવે. બોલો ને. હા હેતલ નો પ્રેમી હું છું, બરોબર? ખબર ન હોય ને તો કહી દઉં તમને, અમે પેલા ભેગા ભણતા હતા ને ત્યારથી જ હું એને પ્રેમ કરું હો ભાઈ. મારા તાજી તાજો થયો છે, હમણાં નંબર દઈને ગઈ અને મને કીધું છે ફોટા મોકલજે, પછી હું સેટિંગ કરી લે. એ ભાઈ નંબર લેવાથી કાઈ ન થાય હો. એટલી એને લગન હું કરે ને એટલી ને તું મૂકી દેજે, બીજાના નંબર લઈ લેજે જા. ઓય શાંતિ રાખો, બે શાંતિ રાખો. તમને બીજી કઈ ખબર હે? હેતલ નો જૂનો આશિક છું, જૂનો. પેલા ભણતો તો ને પેલા ધોરણ થી હેતલ ને હું પ્રેમ કરું હો મારા ભાઈ. એ ભંગાર હવે ઈ બધું છે ને જૂનું થઈ ગયું. હવે તો છે ને આમ જો નવાનો કોક નો વારો આવે. એ કાળિયા સપના જોજે, સપના ઈ મારી છે અને મારી રહેવાની હો, તને કહી દઉં. કલાર ઉપર નહીં જવાનું હો. હાલ તો થાવ ઓલું લઈને હવે. એ બેઠો છે હો જી રવિ. આ જાડિયા તું ખોટા સપના નો જોતો. તો તું હું બાટલા સપના જોવે છે? અલા બંધ થઈ જાય, એટલી મારી છે ને મારી જ રહેવાની હે. જો એટલી મારા મનમાં વસી ગઈ છે. એ જાડિયા તું બોલતો નહીં હોય, હેતલ મારી આંખોમાં તરે હે હો, તને કહી દઉં. એ ભાઈ હેતલ કઈ માછલી નથી તે તરે છે, ઈ છોકરી છે છોકરી. અને છોકરી હોય ને ઈ એમ જો ભાઈ ડાયરેક્ટ લગન કરે. તમે જોવો હવે આપણા ડાયરેક્ટ લગન કરે. તમને સમજો બે ને લટકતા નો રાખી દો ને તમારે. એટલે કાળિયા હાલ તો થા, મોઢું ધોઈ નાખ. હાલ તો થા નરમું. આ હમત તું હોય છે ને મનમાં શૂટિંગ જ કરશે. તું તારા ઘર ભેગું થા. એ તું હાલ તો થા ને જાડિયા, હવે આવી ગયા અહીં કણે. એ લાલિયાની મમ્મી, હે લાલિયાની મમ્મી. લે તમારામાં સુધારો આવી ગયો? સુધારો તો આવે તો ખરા ને, કઈ હાવ થોડા અમે હળ જેવા રહી. લાલિયાની મમ્મી. હા જામ ચાબુ બોલ્યો તને મજા આવી ને? એલા કાયમ આમ બોલતા હોય તો કાયમી નો બોલાય, ઓરફલો થઈ જાય. ઓવરફ્લો થઈ જાય. રંધાઈ ગયું દાંત કાઢમાં. કયું નું રંધાઈ ગયું? તમારી જ રાહ જોતી હતી. એવું છે. ઓલો આવ્યો છોકરો ખાવા. હવે હવારો ના ગયા છે, એક વાડીએ જાવ. આવ્યું તું ને વાડીએ? વાડી આવ્યો તો હા 100 રૂપિયા લઈ ગયો. જો બસ ને. તો શું કરે મહિનું આરોટવા. પછી મેં કીધું હવે ગુડ ને 100 રૂપિયા. મેં કીધું પેલી ને છેલ્લી ફેર, પછી હવે પૈસા દઈ દઉં. એલા એને કાયમીનું થયું છે બાપા. હવે હું કરવાનું દીધા તમે? હવે શું કરવું, એક ને એક છોકરું છે હવે, પણ જાજુ કઈ કહેવાય નહીં. અમારો દીકરો હમણાં ગામમાં બહુ રખડવા ભાગી જાય. મારે જોવું જોઈશે આ કેવડા ભેગો રખડે. ઘરનું ખાતો જ નથી, પેલા તમને ખબર છે? ખાતો ખાતો જ નથી. લાવો 100 રૂપિયા, લાવો 200 રૂપિયા. હા છોકરાને માર શું કરવું? જો આપણે ભલે એકનો એક છે, ઈ તો મને ખબર છે, પણ આટલા બધા લાડ ન લડાવાય એમ કહું. ના એમ તો લાડ ના લાડ, એમ તો વાડી બેક નાખ્યું એમ તો. હા એમ. પણ મારીને પછી પાછી મને દઈ આવી. મેં કીધું ગુડવા દ્યો ને 100 રૂપિયા. બરાબર ને? જો હે ને હું તો એની માં છું, મને મારતા જીવ ન હાલે. હા રંધાઈ ગયું હે ને? હા હા. હાલો આપ ખાઈ લઈએ, આવીને આપણો ખાઈ લે. હાલો હાલો હાલો, મોડું થાય પછી. શરીર ઠીકરું થઈ જાય રાંધેલું. હાલો. હા આપણે ક્યાંક જેથી જવાનું હોય ને તેથી જ રિક્ષા વાળા ના કોમ ઘુમરા મારતા હોય. લે કા ના થા લે ભલામણા તને આખો ગામ ઢંઢોળી વળ્યો. કા તો પાદર ગયો ન્યાય નો મળ્યો, ઘેરે ગયો ન્યાય નો મળ્યો. મારા ભાભી કે ખેતર બાજુ ગયા છે, મારે ઠેઠ અહીંયા ધક્કો થયો. ના ભાઈ હું આ બસ સ્ટેન્ડ ઉભો તો. મેં કીધું રિક્ષા વાળો આવે ને તો કીધું મારે થોડા ખાતરના બાચકા લેવા કે લઈ આવું કીધું. પછી શું થયું? વાહ રિક્ષા વાળા જો ને એ કઈ આવે અત્યારે ઓમ અહીંયા આટા મારતા હોય. હા ઓમ તો થુલા મારતા હોય, પણ હવે છે ને ટાઈમ જ ન જડે. હવે તને હું કહું છું, હા એ મારે છે ને છોકરીના લગ્ન તાત્કાલિક મેં લીધા છે. તાત્કાલિક? તાત્કાલિક એમાં હું હતું વિપલા તને ખબર છે? હા
છોકરો એનઆરઆઈ હતો એનઆરઆઈ એટલે એનઆરઆઈ માં ખબર મને નથી પડતી હા એટલે ઈ ખેતી અમેરિકા ભણીને અને આપણા દેહમાં આપણો ઓલો રઘો નો રહ્યો હા રઘો રહ્યો ને એના મોટાપાના છોકરાનો છોકરો છે હા અને એને રઘાએ મને વાત કરી મને કે આમ ને આમ છે ને છોકરી ગોત્યા છે કે આપણા ગુજરાતમાં હા તો ભલામણા મેં કીધું મારી એટલીમાં શું વાંધો છે કીધું હા તો દેખાડી દીધું ઘાએ ઘા હા અને રઘો લઈને આવ્યો થઈ ગયું પછી છોકરીને નક્કી બરાબર મેં કીધું ભાઈ જુવાની દીકરી છે હવે મારે જાજુ રખાય નહીં કીધું ના, ભાઈ એ સાચું એટલે મેં કીધું ભાઈ કરો કંકુના ના ઠેકાણું સારું હોય અને તો આપણે કાંઈ કરવામાં વાંધો નથી હા બરાબર છોકરી દુખી ન થવી જોઈએ દુઃખી નો થાવી જોઈએ એટલે તો મેં તાત્કાલિક કરી નાખ્યું ને પછી મેં હું વિચાર્યું મેં કે હવે મારા વિપલાને હેરાન કરવો નહીં હા અને આજ કયો વાર છે આજે સોમવારે આ સોમવાર ને કાલે ને મંગળવાર થાય ને હા પમદી તો માંડવો છે એમ અને હા સમજો હજી મારે ઘણા કામ છે ને વિપલા હા. કંકોત્રી અને આમાં વાર બાર બધું લખેલું છે ને તારું નામ લખી નાખ્યું બરાબર બરાબર અને આમ જો હા કાંઈ કામકાજ હોય ને તારે તો મને કહી દે બરાબર તું ભલામણા ભાઈ બન ઉઠીને એવી વાત કરીમાં કામકાજ તારું ન પડે અને રહોડા વાળાને તારે કહેવાનું છે એ જવાબદારી મારી યાર અને માંડવો કા ખારો હોય ને તને જ ખબર છે અમેરિકા વાળા છે ના ના એ આપણે શું છે કે એ હા. વિદેશના માણસો રહ્યા એટલે આપણે કઈ થોડુંક સારું લગાડવું પણ પૈસાની કઈ જરૂર પડે તોય કહી દે મને ના ના પૈસાની કઈ ઉપાધિ નથી પણ તારે ના મોર ને મોર તારે જ ઊભું રહેવાનું અરે છે હું ઊભો છું અહીંયા બસ કાંઈ ઘટવા ન દઉં લગનમાં પછી ક્યાં બસ મારો સમજો મને પૂરેપૂરો તારી માથે ભરોસો છે કે આ પ્રસંગ મારો રહ્યો ને ઈ એમ કેમ નીકળી જાય અરે હું બેઠો એ સમજી લે કે મારો જ પ્રસંગ છે બસ 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 ઈ તો મારે હજી ગવીદળ જવું છે ના કંકોત્રી દેવાની છે પછી ત્યાંથી સીધો આજે બેન આજકોટ જવું છે આજકોટ થી પછી છે ને બાબરા જવાનું છે 3-4 જગ્યાએ રખડવાનું છે ને અત્યારે મારી પાસે ટાઈમ નથી કાંઈ વાંધો તું તાર જાલ હાલે હું પોગી જઈશ ટાઈમે અને બધા કામ થઈ જાય જા. અને બીજા નંબરે શું છે કે તારા કોઈ ઓળખીતા હોય ને કામકાજ વાળા તારી રીતે તું એને કહી દેજે મારો ભાઈ સમજ્યા એ તું હવે છૂટો એ બધું મારા ઉપર એ બસ હારું હાલ તેવું ભલે હારું સારું બિચારા નાથિયા છોકરીને થઈ તો ગયું ચલાવ તમને એક વાત કહું આપને એવું લાગે છે કે 3 માંથી એકઈને જીવવું જોઈએ હવે તો મરી જ જવાનું થાય હવે મારે તો હવે છે ને આ દવા પીને મરી જવું છે મારે તો હે ને આ કેરી ખાટી ખાઈ ખાઈ હોજા સડાઈને મરી જાવું મારે તો એલા ગામમાં કોઈ ગુજરી ગયું છે એલા ગુજરી ગયા હોત તો સારું હતું કોણ તો કઈક નેઠો થઈ જાત એટલે શેનો નેઠો થઈ જાય લા વાત તો કરો તમે આ મૈંડા છો રોવા લે આલે લા મોઢામાંથી ફાટો તો ખરા શું એ તું ઊભો થા તો તારો બાપ હજી જીવે છે ને તું ક્યાં અહીંયા ફેંકેલા નાખે શું થયું બાપ તો જીવે છે પણ મારી એટલી વહી ગઈ એટલી વહી ગઈ તારે ભાઈ હા તો એ હું હારી ગયો શું હારી ગયો એટલે તારે ભાઈ ટેબુલ કાકા દુખની વાત છે પણ કેવી પડશે હા તો કે મારો કાચા કેરો કટકો વયો ગયો કોણ વયો ગયો એટલી એ એક મિનિટ ઊભા થાવ તો ઊભા થાવ તો એ તું ઊભો થા તો આમ લો હે વિપુલ કાકા એક તો અમે દુખી થઈને અમને મારી હુકામ દુખી કરો છો કોડાવ બુદ્ધિ વિના નાવ ઓલી છોડી હારે ગઈ એના મા બાપ એટલા નથી રોયા એના ભાઈઓ એટલા નથી રોયા એનું કુટુંબ એટલું નથી રોયું એથી જાજા તો તમે ત્રણેય રોવો છો હવે તમને સમજાઈ ગયું ને અમે હુકામ રોવી છીએ હે હેલો મિત્રો હું છું વિપુલ કોમેડી હેલો મિત્રો હું છું રવિ ચારોલિયા હેલો મિત્રો હું છું સુરત ચાલોલિયા જય માતાજી મિત્રો હું છું પાયલ પટેલ મહાદેવ મિત્રો હું છું હેતલ દેસાણી હેલો મિત્રો હું છું લાલો ભરવાડ જય માતાજી મિત્રો હું છું શૈલેષ રાઠોડ અને મિત્રો તમને જો અમારો વિડીયો ગમે તમારે સ્ટાર 1 મીડિયા ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો